वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री अवतारिणे पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री स्वामिने नमो नमः। सहजानंद स्वामी महाराज। ઉર્માહી કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સૌથી વિશેકજી, એહને સમાન નહીં કોઈ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી, તે તકે મળે તો નવ ભૂલવું, સમજોઈ રહેવું સાવધાન, તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહીં, રાજી કરવા શ્રી ભગવાન. ધર્મ વિચારીને ધનંજયે યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર. તેમાં કુળ કુટુંબી સગા સંબંધી, સહુનો તે કર્યો સંહાર, ન ગયણા વળી ગુરુ ગોત્રની, સહુને પમાડા પાર. એવું અણઘડતું કામ કર્યું, તેમાં ગયા કંઈકના પ્રાણ, તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામુ કર્યા પાર્થના વખાણ. એ સમયે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રડિયાત, શુભાશુભનો ક્યાં રહ્યો, સહુ જો વિચારી વાત. એમ પ્રભુ પ્રગટને જે સમે ગમે જાણો જેમ, તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વેમ. વળી પ્રિયવતે પ્રભુ પ્રસન્ન કરવા, નિવૃત્તિ મૂકીને પ્રવૃત્તિ ગણી, તેહ જેવાયા જગતમાં, બીજા બહુ ગણના નહીં. માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર. તેમાં હાણ વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક નયાણવોર. નિસંશયને નિરુત્થાને
કરવી હરિની ભગતિ નિષ્કુળાનંદ એ વાર્તા મને માનજો છે મોટી અતિ નિષ્કુળાનંદ એ વાર્તા મને માનજો છે મોટી અતિ. નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તિનિધિ ગ્રંથની અંદર પ્રગટ ભગવાનની જે મરજી હોય એ પ્રમાણે કરવું એ ભક્ત શ્રેષ્ઠ છે. સ્વામીએ અહીંયા અર્જુનનું દ્રષ્ટાંત આપ્યું. મહાભારતનું યુદ્ધ થયું, અર્જુન નાસીપાસ થયા કે મારા યુદ્ધ કરી મારા કુટુંબ પરિવારના સભ્યો ગુરુજનો એને મારીને મારે આ રાજ્ય નથી જોતું. પણ ભગવાને એ યુદ્ધની અંદર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ એમનો ઉપદેશ આપી અને ભગવાનની ઈચ્છા અર્જુને જાણી પછી યુદ્ધ કર્યું. અને ભગવાનની ઈચ્છાથી યુદ્ધ કર્યું તો પણ અનંતનો સહાર કર્યો એમને. તો પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે અર્જુન જેવું કોઈ દયાળુ નહીં. અનંતને માર્યા, કુટુંબ પરિવારને માર્યા, ગુરુજનોને માર્યા, ભીષ્મ પિતામહને માર્યા, તો પણ દયાળુ લખાઈ ગયા. ભગવાનની મરજી પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જે ભક્ત કરે એ ભક્તના કર્મને ભગવાન હણી લે છે. એ ભગવાનની મરજીને જાણે, એની ઈચ્છા અનુવૃત્તિમાં વર્તે, એ ભક્તના સર્વે કર્મોને, દુઃખોને ભગવાન હણી લે છે. પણ નિસંશયપણે અને નિરુત્થાનપણે જો ભગવાનની ભક્તિ હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, તો એ ભક્તની ભગવાન પડે પડે રક્ષા કરે છે. એ ભક્તને જે કષ્ટ આવવાનું હોય એ કષ્ટ ભગવાન પોતે માથે લઈ લે છે. પાંડવોની શ્રી કૃષ્ણ ભગવાને અનંત રીતે રક્ષાઓ કરી છે. કારણ કે એને સર્વસ્વ પોતાનું ભગવાનને અર્પણ કરી દીધું. એ ખાંડવનનું બાયડું જ્યારે, ત્યારે પણ ભગવાને રક્ષા કરી, વનની અંદર રક્ષા કરી. ભક્ત જો ભગવાન નો થાય તો ભગવાન એ ભક્ત ના થાય છે. ભગવાન હર હંમેશા ભક્તની રક્ષામાં હોય છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ માવતર છે છોકરાની રક્ષા કરે, પાપણ છે આંખની રક્ષા કરે છે, એમ ભગવાન છે ભક્તની રક્ષામાં જ છે. પણ એ ભક્ત ભગવાનના વચનમાં નિસંશય થઈ, એ ભગવાનની જેમ મરજી હોય, જેમ ઈચ્છા હોય એ પ્રમાણે વર્તે,
તો ભગવાન એમની રક્ષા કરે, નહીતર ભગવાન રક્ષા કરતા નથી. દાદા ખાચરને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું. જેમ મહારાજ આજ્ઞા કરે એ પ્રમાણે જીવન જીવે. એને અનંત પ્રકારના કષ્ટો દાદા ખાચરને આપ્યા છે દુષ્ટજનોએ, પણ મહારાજે એક કષ્ટમાં સહાય કરી છે. એના ખેતરની રક્ષા મહારાજે પાર્ષદો દ્વારા કરાવી છે. એનો મોલ હોય એ મોલની રક્ષા મહારાજે કરાવી છે. ભાવનગરના નરેશ ખરું હોય, ખરા ઉપર ચોકી મૂકી દે ને એક અનાજનો દાણો ઉપાડવા ના દે. એવા કષ્ટો આવ્યા જ્યારે દાદા ખાચરના દરબારમાં અન્ન ખૂટી ગયું. એવા કષ્ટોની અંદર પણ મહારાજે એમની રક્ષા કરી છે. એ ભગવાન એ ભક્તની રક્ષા ક્યારે કરે? જ્યારે એક ભગવાનનો જ આશરો હોય, ભગવાનનો જ એક નિશ્ચય હોય, ભગવાનને જ જ્યારે એને સર્વસ્વ અર્પણ કરી દીધું હોય, તો એ ભક્તની રક્ષા ભગવાન કરે છે. નહીતર ભગવાન એ ભક્તની રક્ષા કરતા નથી. અનંત પ્રકારના દુઃખ આવે તો પણ એ ભક્તની રક્ષા ભગવાન કરે છે. કુટુંબનું દુઃખ હોય, દેહનું દુઃખ હોય, સામાજિક દુઃખ હોય, કષ્ટ હોય, તો પણ એ કષ્ટની અંદર ભગવાન એમની રક્ષા કરે છે. મહારાજ તો વચનામૃત પણ અહીંયા લગે કે એ ભક્તનું ભૂંડું કરવાને ભગવાન ઈચ્છે તો પણ કરી ન શકે, કારણ કે એનું સર્વસ્વ ભગવાનને જ અર્પણ કરી દીધું છે. તો ભગવાન એનું અહિત ઈચ્છવા ઈચ્છે તો પણ એ હિત ન થાય. એવી આ કથા છે. જે જે ભગવાનના વચનમાં, ભગવાનની આજ્ઞામાં વર્તા છે, એ ભક્તોને આપણે અત્યારે યાદ કરીએ છીએ. એ મયારામ ભટ્ટ હોય, પરોદાપા હોય, ગોરધનભાઈ હોય, એ મહારાજની કેમ ઈચ્છા છે, મહારાજની કેવી મરજી છે, એ પ્રમાણે એ લોકો જીવન જીવા છે. ને મહારાજને હાથે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. એ લોહીના ત્રીજા વચનામૃતની અંદર એ ભક્તોના મહારાજે નામ લીધા છે, જેને ભગવાનને ને સંતને અર્થે જે કર્યું હોય એના વચનની અંદર ટૂંક ટૂંક થઈને વર્તા હોય. મહારાજે ખુદ પોતે પોતાની વાત લખી. અમારો સ્વભાવ તો એવો હતો કે ગોદોહન માત્ર એક સ્થાનમાં રહીએ નહીં, પણ રામાનંદ સ્વામીએ કહેવડાવ્યું કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભણી રહેજો, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. તો મહારાજ કે 9 માસ સુધી અમે સ્વામીની આજ્ઞામાં રહ્યા. ગામમાં તો વસ્તીમાં રહેવું તો ગમતું જ નહીં, વન પર્વત ઝાડીમાં જ રહેતા. પણ રામાનંદ સ્વામીની ઈચ્છા, એની મરજી, એ પ્રમાણે અમે 9 માસ સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. ને જ્યારે ગુરુ રામાનંદ સ્વામી ભૂતથી પીપળાણા આવ્યા, નીલકંઠ બ્રહ્મચારી લોધથી પીપળાણા આવ્યા, જે આજ્ઞામાં વર્તતા હોય
એ બધાયને ગમે. તમારા પુત્ર હોય 3-4 અને જે કયાગ્રહ હોય, આજ્ઞામાં રહેતો હોય, તમારી મરજીને સમજતો હોય, તો એની ઉપર તમને વધારે પ્રેમ ને હેત થાય. પણ જે તમારી આજ્ઞા પાળતા ન હોય, મરજીમાં ન રહેતા હોય, તમે કયો અને એ પ્રમાણે ન કરે અને ઊંધું જ કરતા હોય, તો એની ઉપર તમારે હેત કે પ્રેમ થાય નહીં. જે આજ્ઞામાં વર્તતો હોય એવો ભક્ત હોય, એ ભક્ત ઉપર સ્વાભાવિક ભગવાનને હેત થાય. એની મરજી પ્રમાણે વર્તતા હોય, એની ઈચ્છા પ્રમાણે વર્તતા હોય. એ ભગવાનની આજ્ઞા પાડવાથી સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, લોકની લાજ જાય તોય ભલે, પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ તો વર્તે જ નહીં. મહારાજની વખતની અંદર જેતપુરના જીવા જોશી, મહારાજનો નિયમ બ્રાહ્મણ પોતે લસણ અને ડુંગળી ખાવાની. એ નિયમ મહારાજને લીધો કુટુંબ પરિવારના વર્તમાન ધરાવ્યા સ્વામિનારાયણ ભગવાનના, પણ કુટુંબ પરિવારને ગમ્યું નહીં. એ ભક્તને સત્સંગ છોડાવવા માટે થઈ, નિયમ છોડાવવા માટે થઈ ઘણા પ્રયાસો કર્યા કુટુંબ પરિવારોએ, પણ સત્સંગ નો છોડ્યો. નાત બહાર કાઢ્યા તો પણ સત્સંગ નો છોડ્યો. એની રક્ષા ભગવાન ખુદ પોતે કરે. જે ભક્તો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તા છે, ભગવાનની મરજી પ્રમાણે વર્તા છે, એ ભક્તની ભગવાને રક્ષા કરી છે. ગમે એવું મોટું દુઃખ આવ્યું હોય તો પણ ભગવાન એમની રક્ષા કરે છે. એ પ્રગટ ભગવાનની ઈચ્છા અને મરજી પ્રમાણે જો ભક્ત વર્તે તો એ ભક્તની સર્વ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. ભક્ત થાવું ભગવાનનું છે જો કઠણ કામ. ભગવાનની આજ્ઞા અને ઉપાસના એ બે દ્રઢ હોય તો જે ભક્ત સારધાર ભગવાનની ભક્તિમાંથી પાર પડે છે. આજ્ઞા પાડતા હોય પણ જો ભગવાનનો નિશ્ચય નિરુત્થાનપણે ન હોય, અડગ ન હોય, તુમ હો તુમસે નાથ ઓર ઉપમા જડ જાણી, એવો જો નિશ્ચય ન થયો હોય તો પણ એ ભક્તને એટલી ઉણપ છે. આજ્ઞામાં વર્તતા હોય, દાસ ભાવે સેવા કરતા હોય, પણ ભગવાનનો નિશ્ચય, ભગવાનની ઉપાસના જેવા છે એવા ભગવાનને જાણ્યા ન હોય તો પણ એ ભક્તને એટલી કાચપ છે. આજ્ઞામાં વર્તતા હોય તો સહેજે જ અભિમાન આવી જાય, મારા જેવું કોઈ દાસત્વ નથી, હું જે ભગવાનના ધર્મ નિયમ પાડું છું એવું કોઈ પાડી ન શકે. આજ્ઞાની અંદર અહમપણું આવી જાય અને ભગવાનના ભક્તનો ક્યારે દ્રોહ થઈ જાય ખબર ન પડે. પણ જો ભગવાનના ભક્તનો ખરેખરો મહિમા જાણ્યો હોય અને મહિમા એ સહિત ભગવાનનો નિશ્ચય થાય, ભગવાનના ભક્તોનો સમજાય, તો આજ્ઞાને વિશે પણ અહમપણું ન આવે. ભગવાનની આજ્ઞા પાડતા હોઈએ પણ ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો શું થાય?
મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આજ્ઞા કદાચ ઓછી વધુ પડે એનો કોઈ વાંધો નથી, ભગવાનનો કે ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો એનું પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. આજ્ઞા પાડીએ ભગવાનની આપણે, પણ એ આજ્ઞા સરદાર પાડીએ છીએ, પણ એના આજ્ઞા પાડવાથી કોઈ ભગવાનના ભક્ત દુઃખી થતા નથી ને. કોઈ ભગવાનના ભક્તનું હૃદય દુભાતું નથી ને, એનું પણ અનુસંધાન રાખવું. અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત દીધું. સ્વામી નિયમ ધર્મની અંદર આકરા બહુ. નાના નાના સંતોને ભૂખ લાગી તો ભંડારની અંદર રોંઢળી કરવા, એટલે 5-6 વાગે સંતો ગયા. એ બાજરાનો રોટલો સંતો જમતા હતા, ત્યાં મુક્તાનંદ સ્વામી નીકળ્યા તો સંતો બધા હેપતાઈ ગયા. પણ મુક્તાનંદ સ્વામીને થયું કે મને જોઈ અને નાના સંતો છે એ દુઃખી થયા છે, એટલે સ્વામી કીધું મને પણ ભૂખ લાગી છે, એટલે હું પણ જમવા આવ્યો છું. પોતાનો દ્રઢ વર્તમાનનો નિયમ હતો એનો ત્યાગ કરી અને સંતો ભેગા રહ્યા. આપણે પ્રચલિત કથા છે જામનગરની મુક્તાનંદ સ્વામીના, આત્માનંદ સ્વામીની. 4 દિવસના ઉપવાસ થયા. એક બ્રાહ્મણે ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું સંતોને. મહારાજે ખટરસના સંતોને નિયમ આપ્યા હતા, પણ સંતોને 4 દિવસના ઉપવાસ, જમવાનું કાંઈ મળ્યું નહીં. ભૂદેવના આમંત્રણથી સંતો ઠાકોરજીનો થાળ જમવા માટે ગયા, પણ સંતોએ કીધું કે ખીચડીમાં ઘી ન નાખશું. બ્રાહ્મણ પ્રેમી ભાવનાવાળા ઠાકોરજીને જે થાળ ધરાવવાનો વાટકો હતો, વાટકામાં ખીચડી ધરાવી હશે, એની અંદર 1 ચમચી ઘી નાખેલું, અને એ ઘી આત્માનંદ સ્વામીના પત્રમાં એ જ ખીચડી આવી. મુક્તાનંદ સ્વામીએ સંતોને કીધું, સંતો તમે જમો, જે કંઈ મહારાજ ઠપકો આપશે, જે કંઈ મહારાજ પ્રાયશ્ચિત આપશે, એ તમારા વતી હું કરીશ. એ સંતોને આજ્ઞા હતી મહારાજની ખટરસના નિયમો પાળવાની, પણ એ નિયમ પાળતા પાળતા દેહનો ત્યાગ થઈ જાય, કોઈ રોગ પ્રેરાય, સંતોનું કષ્ટ મુક્તાનંદ સ્વામીથી જોવાનું નહીં. અને બધા વતી જે આજ્ઞા મહારાજે કરી લીધી, એ આજ્ઞાનું જે કંઈ મહારાજ પ્રાયશ્ચિત આપશે, જે કંઈ દંડ આપશે, એ દંડ હું ભોગવીશ. એ મુક્તાનંદ સ્વામીને આજ્ઞાની અંદર પણ વિવેક કેટલો. મહારાજની આજ્ઞા લોપી, પણ એ લોપવા કરતા સંતોને જે જીવનદાન આપવું, સંતોને જે જાળવવા. કળિયુગની અંદર અન્ન સમા પ્રાણ છે. પેલા ઋષિમુનિઓ તપ કરતા વાયુ ભક્ષણ, પત્ર ભક્ષણ, ફળનો આહાર કરીને જીવન જીવતા. અને આજે કળિયુગની અંદર અન્ન સમા પ્રાણ લખ્યા છે. પ્રાણનો ત્યાગ થાય એવી પરિસ્થિતિ આવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ સંતોને જમાડ્યા. ત્યારે આપણે મુક્તાનંદ સ્વામીને સત્સંગની મા તરીકે બિરુદ આપીએ છીએ. બીજાના દુઃખોને દેખી ન શકે અને એના દુઃખને દૂર કરવા માટે પોતાને માથે દોષ લઈ લે. એ દોષનું પ્રાયશ્ચિત પોતે કરે. એ મુક્તાનંદ સ્વામી, એ ભગવાન સ્વામિનારાયણના ગુરુ થયા.
મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીને લોજની અંદર રોકી રાખ્યા. એ આજ્ઞા મુક્તાનંદ સ્વામીએ લોપી નથી. સંતોના હિત માટે, સંતોની પરિસ્થિતિને પામીને મુક્તાનંદ સ્વામીએ સંતોને જમાડ્યા. મહારાજે મુક્તાનંદ સ્વામીને ઠપકો આપ્યો એવું પણ ક્યાંય શાસ્ત્રમાં નથી કે મહારાજની કટરસના નિયમોની આજ્ઞા હતી, એ આજ્ઞા મુક્તાનંદ સ્વામીએ લોપી તો એનું મહારાજે એને પ્રાયશ્ચિત આપ્યું. પણ મહારાજે અમુકના મુક્તાનંદ સ્વામીને સત્સંગની માનું બિરુદ આપ્યું છે. પણ પ્રગટ ભગવાનની જે ઈચ્છા હોય, એની જે આજ્ઞા હોય અને અનુવૃત્તિ હોય એ પ્રમાણે જો ભક્ત વર્તે તો એ ભક્તને ભગવાન બહુ વાલો છે. એ ભગવાનને ભક્ત બહુ વાલા છે. સહજાનંદ સ્વામી મહારાજની